કેળો પગડીમાં દુખી છે બાપા રે મરી ગયો. આજે હારી રાત જાય એવી નહીં હો. એવી કડતર થાય છે ને. હા શેઠ પાન જવું જ પડશે, ગોળી લેવી જ પડશે. ગોળી વગર ચાલે એવું નહીં. શેઠ ચિયો ચલે અરે શેઠ હું શું અલે અડધી રાતે એવું છે તારે અલે શેઠ કડતર થતી હતી ને હારી ઊંઘ જ નથી આવતી. અડધી રાતે ચિયો આવ્યો કડતર થતી હતી હારી ઊંઘ જ નથી આવતી, રહેવાતું જ નતું. હું થોડો ડોક્ટર છું. ગોળી લેવા આવ્યો તમારા પાહણ. ગોળીમાં તો પાણી ભરેલું છે. એ ગોળી નહીં, કડતર ની ગોળી ની વાત કરું છું. એ ગોળી તો નહીં મારા જોડે. અને તું આ રીતે આવ્યો અડધી રાતે કેટલા વાગ્યા જોજે. હવે વાગે પાંચો ફોન છે તે જોવું ગયો. કેટલું મસ્ત સપનું જોતો હતો. એવું તું સપનું જોતા હતા? મને તો કયો. જોરદાર સપનું હતું. મને તો કયો થોડું. આપણે પેલા કનુભાઈ નહીં, કનુભાઈ કાળી પાઘડી વાળા. હા હા ઈવન ખેતર રહ્યું ને પેલું જય ખેતર મોહણિયા વાળું. હા એના ખેતરના ખૂણામાં માલ દાટેલો ખજાનો. ખજાનો દાટેલો એમ? એટલે હું હેડ્યો તો કદાડીને પાવડો લઈ. હા હા તું આઈને જગાડી દીધું. પણ મને આરી કરતા થતી મુકો લાવ શેઠ પાનથી ગોળી લઈ આવું. કોમ કર, ગોળી મારા જોડે તો નહીં, હા પણ પેલા રગલા જોડે હોય તો જા જોતા હે. રગલા જોડે? હા તે રગલા જોડે જો ખેડો જોઈને જજે પાછો કૂતરો કઈડી જી કણ. એ હારું હો. હોય ને? એ હા. અને આઈને પાછો હોઈ જજે વેળા જતો. એ હારું. શું કીધું? એ હા. સવારે વહેલા બેચો તો ઉઠવાનું છે. એ હા. હારી સરપંચ એવી વાત કરી ને તે મારી તારી કડતર જ મટી જાય. પણ આરે સરપંચે એવું કીધું કે ગોળી તો મારા પાન હ નહીં તે તું રગલા પાનથી લઈ આય. પણ આરા રગલો તો સવારે ભેગો થયો તો કે મારા રાતી પોણ જ છે બરાબર, તો ઘેર તો હોય નહીં એટલે હવે જવા દે ખેતરમાં. રગલાવ લ્યા હું કરી લ્યા. અલે પોણી વાળી હો. હા તાપ બાપ તું તો જબર અડગાયો ને. હવારે જ કીધું તું કે પોણી વાળી. બેહવા દે. કેમ અતારે આવ્યો? અલ્યા હું તારા ઘેર જોતો લ્યા. કેમ? ગોળી લેવા. અલે ગોળીને તો મારે ગુંદ ભરેલો પડ્યો. અલ્યા એ ગોળીની વાત નહીં કરતો લ્યા. તાણા આ કડતરની ગોળી વાની વાત કરું છું. મને કડતર થતી હતી એટલે ગોળી લેવા તારા ઘેર જોતો એમ કહું છું. એ વાત તારી સાચી. હા કડતરની ગોળી તો પડી છે, હા પણ હું લેવા નહીં જવું તારે ઘેર. પણ હવે એ ગોળી બોળીની વાત મેલ. હવે મને સરપંચ એવી વાત કરી ને મને હા તારી કડતર ને બળતર બધું મટી ગયું. મને તો બોલ કેમ તેવી વાત કરી? સરપંચ શું કહેતા હતા ખબર? હા આપણે કનુભાઈ પેલું મોહણો વાળું ખેતર નહીં, મોહણો વાળું. ઓય મને એવું સપનું આવ્યું. હા મોહણો વાળું ખેતર નહીં ને એમાં ખજાનો છે, ખજાનો. તે તમે એકલા કેમ ના જ્યા? મને લાગે છે આરી બીક. એ તો મને ખબર પડી જઈ તમારે ફાટા એટલે જ હું આટલા આવ્યો. હું કહું રગલાને કહેવા દે તે રગલો અંગાત આવશે, બે જણા જઈએ. મને આરી લાગતી હતી બહુ બીક લાગે, એકલો તો ના જાઉં હું હારો. એક વાત કહું? કે કોઈ ખબર ના કોઈ નહીં લે, આપણે 3 જણા જ છીએ. કોણ છે? અરે મારે જબર ફાટતી હતી એટલે તો અને પોણતમાં લઈને આવ્યો હું. તેમાં મૂકો હારો રગલો એકલો આપવાનો હતો ને બીજો આ ગગો જો હોય અંગાત લઈને આવ્યો. એટલે મારે ફાટ છે એટલે તો અને મોકો હેડજે ભાઈ, તારે કોક બીજું કોક કોમ હે ને ઘઉં બહુ વઢવા તો મોકો હું વઢાયો, પણ આજની રાત મારા અંગાત પોણતમાં હેડ. પણ મારી વાત ખબર, એ બધું મેલ દે, ખજાનાનું કરો. વાત સાચી છે પણ માલ છે માલ. સરપંચ જગ્યા ચેવી બતાવી? અરે એવું તો મને સરપંચે ફાઇનલ કીધું નહીં, પણ ખૂણો કીધો. સમસણ વાળું ખેતર રહ્યું ને એનો ખૂણો કીધો, પણ એવું નહીં કીધું કે આ ખૂણો છે સારું. તો એમ તો પછી કરવાનું હું. અરે ખૂણો આપણે ઓયથી જઈએ ને
એ ખૂણો ગોદી જ કાઢીએ ગમે તે એકાદો મળી જાય લે માલ તો. પણ મારી વાત તો હોભળ, તને સરપંચને વાત કરી, સરપંચ જાગતા હતા તારી? અલે જાગતા નતા પણ મને કરતા થતી હતી બરાબર. તે હું કહું સરપંચને ઉઠાડે બરાબર. તે કોઈ અડધી આટલી 12 વાગે શું કરી હોય કણ. હું કહું મને આરી કરતા થતી ગોળી લેવા આવ્યો કે મારું સપનું બગાડ્યું તું એ કે હું પાવડોને લઈને ગોદવા જ જતો હતો એમ કહેતા હતા મને. બોલ તો પછી સરપંચ યાર, અમે તને ખબર આ રોડ બન્યો પેલું કેવું બનાવડાયું, નાળું પાસ થયું તું આપણું, એની જગ્યાએ પેલું હરખું પેલું બીપાઈ નહીં કરાયો, એમાં બધું ચરી ખાઈ ગયા. આ પેલું આપણે નાથ હતી ને બનાવડાવી હતી ખબર છે, હા એ દિવાલ પાસ થઈ હતી, એ પૈસા ખાઈ ગયા. અને આ તો ઇવન સપનું આવ્યું, એ પોકી ગયા હે ગોદવા. અલે આ કોમમાં બહુ બીજી રહી ના પોકી લ્યા. ખબર રાતી તો હું બીજી રહેતા હે. એ તો રાતે નહીં જોઈ લે એટલે આખો દાડો કોમ કર્યું હોય ને થાક બધું કોમે ફરતા હોય ને થાક્યા હી એટલે તારે તો ઊંઘી જાય. એક કોમ થાય, હા મોહણાના નજીક છે ને, સરપંચને લેબ તો લેતી. હા એટલા જ ના ના જોય એકલા તો ચેવી રીતે જોય, એકલા જોય એવા નહીં. સાચી, પણ હું કહું કે મારે લેબો તો લે જ છે યાર. મારે લેતો તો એટલે જ તારા પાણ આવ્યો ને કે એકલો જઈને ના ગોદ દેવત. તારા લેબો લે? ના માન નહીં લેતી. એને નહીં લેતી તો એમ તો હું હતું હવે. એને ના લેતી હોય તો ચિંતા નહીં, એને આગળ કરીએ, હમ? 2 જણા પાછળ રહેવું. તો માલ ગોદવો છે. હાલો તે આ તો ગમે તે થાય પણ માલ તો ગોદવું. ભાઈ જો વાત તો ફાઇનલ હોભળી રંગા. અરે ફાઈનલ અલે હોભળ્યા વગર ના આવું લ્યા. મારા બાપની છોકરાને જો ખાતું પડી ને, અલે આ વિશ્વાસ નહીં તને મારા ઉપર લે. વિશ્વાસ તો છે, તાણ પણ આ પછી. તો જો ખોટી વાત પડી ને તો પછી આ રગલો છે. હા હા ઓળખું રગલા ને મારો હા. ભાઈબંધ છે ને. અત્યારે ઈ જવાનું, હા એમાં ભાઈબાની વચ્ચે નહીં ગાલવાની. હા રેડ ના ભાઈ હવે. ગોદવામાં તો હું ગોદ્યો હું. એક કામ કરીએ, જગ્યા બતાવીએ તને. એ જગ્યા ખૂણો કીધો. ખૂણો જ કીધો. હા માલ ના નીકળે તો કોઈ નહીં, ભલા આખી રાત જાય, આખું ખેતર ગોદી કાઢે. હો ગોદી જ કાઢીએ. પણ માલ સરપંચના હાથમાં આપવા દેવું. આટલોય ના જવું છું. હેડો. હેડો તા ભણ્યા વાળું કીધું ને. મોહણીઓ વાળું હેડો. ફટાફટ હેડ. અરે રગલા બોલ. પાવડો તાર પાણા પણ કદાચ કોઈ નહીં લાવી લે. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. પણ એમાં તો જમીન પહોંચી હે ને. કેમ કે નદીન કોઠે છે ને, હા. જમીન એકદમ પોચી જ છે. અને અરે હું કોમમાં આવશે આપડા. એને કીધું ને હું ગોદે ને. હું ગોદ્યો. હા. હા થોડા એના વધારે હાલ દેવ. હવ હવ ચાલશે. હેડો તામ. ચાર દાડાથી મારા હારા ભૂંડ આવી છે તે અડધી રાતે ભૂંડ કાઢવા જવું પડે. એવા હેરાન ગતિ એવી થઈ જાય છે ને તે હારા ભૂંડ ઊંઘવા દેતો નહીં. રોજ મારા હારા ભૂંડ આવે છે. શું કરવાનું હારો? એ તારા હારી જ છે લે. આ રોજ રગલા આ રોજ ખૂણો લે આ રોજ ખૂણો. 16 16 લે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હું થયો? હું ચલે રગલા હા. હલવાણા લે. હલો વાણા. કોકની માર ધોતી પકડી લે. કોને દોતી પકડી? જોજે લે ગગલા કોણ કોણ છે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. અલે આ તો કોટો વળગ્યો છે, બીજું કશું નહીં થયું. તું આ જોજે એ યાર, આ કોટા આવી બસ. અને આ જોતો તાણા ખરો. જોતા ખરો. અને આ તું કોટ યાર કોટા મને વળગી તું યાર એક કેવો માણસ છે. અલે મને એવું લાગ્યું કે કોકની માર ધોતી પકડ્યું યાર. મને પકડ્યો નહીં, કોટા વળગી અહીં. હવે તું જોત તો પર તાર. જબર ફાટા અહીં યાર. હા. રગા હા એ રગા હા. આ રોજ ખૂણો લે હોય કણ જ. બોલ. આ ખૂણો કહેતા હતા. આ ખૂણો જ કહેતા હતા હોવ. આજ કોણ કહેતા છે? હા જમીન તો પોચી હે લે. જમીન તો જમીન તો ફટોફટ ગોડા આવ્યું. હાલ પાવડો અને હાલ. લે ગગા. ગુડ. ગંગા હું કહેતો હતો, હા આ મોહણો નજીકથી હમ. એ ખબર છે પેલો ભૂત રહે. પેલો વગડા વાળો ને. હા. ઓહો મને ખબર હ. અને હાલો અહીં આવશે તો તું યાર એવી વાત ના કરી યાર મને બીક લાગે યાર. એ તો બીવાય છે. એ તો હાલ નહીં બીવા તો ભારછેથી નહીં ફાટશે કે
હાલ તો જો હુંમાં ચો ગોદો જો એટલે નક્કી ખૂણો હારે જ બતાવે છે ઓવે લે આજ ખૂણો બતાવ્યો લે પણ મને તો કેટલું ગોદ્યું હજી તો કોઈ દેખાતું નથી હજુ ગોદવું પણ લે આટલું ગોદે ના આવે લે હજી વાત કરે લે ગોડે હડો ગોદ ગોદ થોડું ગોદ ગોદ કા હવે કહેતો તો હું ગોદું હું હું કહેતો હતો રંગા હમ. પેને પેલી ચૂડેલી હતી એ ખબરેલું હતું તું યાર એવી વાત ના કરીએ મને બહુ બીક લાગે યાર એ તો ચોબી વાય છે હમણાં એ ચૂડેલનું નામ ના લે તું એ તો નહીં બીવા તો હમણાં આવશે ને પેલો વગદા વાળો તો હમણાં એનો આમ લેબો લે હે હમણાં ગોદ ગોદકા તું યાર હું વાપરે બસ લે ગોડે હડો તઈ સગા શાંતિ ગોડજો હો ભાઈ હા ઊંડો કર હજી ઊંડો કર એટલે કાચંડી હતી હું યાર તું બીવરાવી યાર હા એવું લાગી યાર અરે મામા ફફડાઈ દીધું યાર હું કાચંડી કરીને તો તું ચો બી હોય એટલે કાચંડી જ છે કાચંડી જ છે હું કાઢીને બહાર ફેંકી દઉં જતી રહી હા આવ નીકળી જઈ ગારું કોઈ બોલતું નહીં તો ચો મને સારું એવું લાગે હું બોલ્યું કોણ હા કોઈ બોલતું નહીં લાગતું કોઈ બોલ્યું કોઈ આવતું તો નહીં હો પાવ હો રાખજો ઉચકા પણ આવતા આવતા પતી જાય હા એટલે રહ્યો ને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર બીક લાગે મને તો વારી એ ભરે દિલે એ હું હાલ્યા એ રગલા માલન હું કહેતો તો ને મળશે એટલે ઠીકતરું હતું તું એ યાર મને માટલા જેવું દેખાવાનું છે આ ટીકતરું એનું તૂટી જ ગયું હે એનું જ લે આ સરપંચ કહેતા હતા ને એટલે થોડું જ હા. થોડું જ હે હવે ગોદ જલ્દી કર લે હવે તું ગોત થોડું થોડું તો ગોતવું ગોદવું પડશે મારે લે થોડું ગોત હું કહું તું આવ્યો તે વધારે નહીં ગોદી હોય. હું કહું ગોદી દે હાય રહ્યો એ બીડી લાવ્યો તો લે હું ચો બીડી પીવું હું બીડી બીડી વાત ના કર હા હા લે તો આ પેલું નહીં પીતો વગદાવાળો એને તારે એની વાત ના કરજો આમ તો નાખી દો એ નહીં યાર તો પછી નક્કી હળગાઈ. પેલા માલ કાઢવાનું કરો કે યાર કોઈ મને તો લાગે મને તો સકોરો ના હોય અને આ સાચું કહું હોય જ હે લે ખૂણો ખૂણો કીધો ને આ ખૂણો જ હે એટલે મૂર્ખા એક ખૂણો ના હોય ખેતરનો તો હું બીજા ખૂણે જવું વાત કરે હોય નહીં તો તાર પછી બીજો ખૂણે ગોદવું પડે અને જો પેલા ખૂણે ના હોય ને તો પછી આખું ખેતર ગોદવું પડે હમણાં જ કહેતો આવું ખેતર ગોદી કાઢે હા તો એવું હોય તો એક કામ કરીએ એંડા મેંડા ગોદી કાઢશું એંડા તો એ તો પછી જીસીબી બોલાવવું પડે જેસીબી નું આવ્યો ને માલ કેટલો કહેતા હતા એમ કે માલ કેટલું કહેતા હતા માલ તો ખાસું કહેતા હતા એ તો હું કોઈ ફરક પડે પછી જીસીબી જ બોલાવી દઈએ પેલા ખૂણે તપાસ કરવું હોય તો થોડું કરીએ ચાર ખૂણે તું કહો એમ કરીએ માલ લેવો હોય તો બધું કરવું પડે કરવું જ પડે ને તાણ કેમ કે અમે માલ તો હવે તો ફૂલ જ હે ને સરપંચ કહેતા હોય એટલે બાકી ના હોય માલ તો કેમ એ કે સરપંચ બધી એ રીતે તો કેવો હારું માણસ એ તો હારું થી હું એને ઉઠાડી દીધા નક્કી તો પાવડો લઈને ગોદવા જ હેડ્યા હતા બોલો તો તું એ મૂર્ખો છે તો પણ તારે પૂછી તો લેવું તું પૂછી તો લેવું તું કે. જગ્યા તો બતાવો એટલે પણ મને બધું ના કીધું ઈવોને મને જ ખાલી ખૂણો કીધો ચેતરનો ખૂણો કીધો એટલે આ ખૂણો છે કે બીજો ખૂણો છે એ શું ખબર પડશે હા મારે એમ કેવું છે હવે એ તો સારું ખબર નહીં પણ ઈવોને ખૂણો કીધો હવે તો કેટલું ગોદી જો તો ખરું ગોદ્યું તો હાલો
મારા ભૂંડ નહીં પણ કોઈક માણસો છે મને લાગે ચોરી કરવા તો નહીં આયા ખૂણા ઓહો હારા હો ચોર જ લાગી છે મારા આવશે આપણે તો એમ કહેતા હતા ખરા ભૂંડ આવી છે બે પગ 4 પગવાળા પણ આ તો 2 પગવાળા માણસ લાગી છે બરોબર વાત સાચી છે તમારી હા જોવું પડશે હવે કોણ છે એ જોવું પડશે આપણે બરોબર આપણે ચેક કરીએ સોના મોના નેચે થઈ ઉતરી જઈએ હા બોલે આગળ ખબર પડે છે હા દુબઈ નું છે એટલે કનુભાઈ નું વાત રાતી કરીને ખબર પડે ને જીસીબી બોલાશું તો આખી રાતમાં તો બધું ચડિયા ચપાટ કરીને છે હવારે બધું ઠેકાણો ના ગોળી દેવાય ખેતર આખું દુબઈ નું હોય ગાકો પાછીને વાતો કરી છે મારા આવે છે હા બગદાવાળો નહીં આ ખેતરનો માલિક છું આ ખેતરનો માલિક છું હું લે આ તો કનુભાઈ આયા લે શું કરતા હતા ઓય શું કરતા હતા અડધા ઈંડા કૂદી નાખે મારા કનુભાઈ અડધા ઈંડા કૂદી નાખે અડધા ઈંડા કૂદી નાખે અને આતા જો પાછળ આવી જાય છે અડધા ઈંડા ઓય શું કરતા હતા કનુભાઈ શું કરતા હતા ઓય મને તો આરે લાવ્યો તો હું તો પોણતમાં આવ્યો તો ચમ મને તો અને કીધું તું ચમ આયા હતા ઓય એ મને ખબર નહીં અમે કહું સારા 4 દાડાથી હોય ઊંઘતો નહીં અડધી રાતે ઓટા મારવા માટે મારા આબુ પર રોજ ભૂંડ આવી છે પણ આ તો મારા 2 પગવાળા ભૂંડ છે લગા હાચું બોલ આ હેતામાં લાવ્યું કોણ મારા બાપની છોકર મને તો રંગો લાવ્યો તમ રંગા તમ આયા હોય કનુભાઈ મારી વાત સાંભળો હું નહીં લાવ્યો રઘાન હું લાવ્યો પણ મને તો ગગો લઈને આવ્યો ચમ ઉભારો આજ ભાઈ લાવ્યો છે ઉભારો હું પકડું આના હા એટલે મારો તમે તાર મારો ચમ આયા મારો તા ચમ આયા તા મારો ચમ આયા તા બોલો ચમ આયા તા કનુભાઈ ચમ આયા તા હોભળો તો ખરા મારી વાત ચમ આયા તા બોલો હોભળો તો ખરી મારી વાત આ રગલો મને લાવ્યો છે હું પોણતમાં આવીને અંગાથી એ વાત સાચી ચમ લગા ઓ ચમ આયા તા પોણતમાં લાવ્યો તો ગગલાન તમે હા પણ ઓય આયા ચમ મને રંગો લાવ્યો ચમ રંગા કનુભાઈ હા મારી વાત સાંભળો સરપંચ રહ્યા ને સરપંચ હા ઈવોને સારું સપનું આવ્યું તું તે સરપંચે મોકલ્યા તમને હોય એ વાત તો સાંભળો પેલા ઈવોને સપનું એવું આવ્યું તું કે આ જે તમારું ખેતર રહ્યું ને આ ખેતર હા ઈમો માલ છે તે કોઈ માલ દાટી ગયા તો તમે આવીને હોય દાટી નહીં માલ છે માલ ખજાનો માલ છે એમ ઓ એટલે મને હારી જાગી લાલચ બરાબર એટલે હું આવ્યો રગલા પાન હું કહું રગલા લઈને જઉં તારો અને વાત કરી તે મને લાલચ જાગી હમ. એ મૂકો હેડો હું કહું તાર. રાતો રાત એટલે રાતે રાત કાઢી જાવ અહીંથી મારા ખૂણાથી એમ હા. મારો ખજાનો કાઢી જાવ અહીંથી રાતે રાત મારી લાલચ લાગી મને હું આવ્યો પછી ના અમે તમારા લાલચમાં આવ્યો હું હા. હાથમાં જ ના આવી ને પણ તમે સોનો મને આવો રાતે જોતી હાથમાં આવો હાલો કનુભાઈ પણ પણ પેલો વગદાવાળો ના હાલે ને એ વાત સાચી છે. વગદાવાળા બીડી પાવી પડે તાના બતાવો જો હું નતો કેતો બીડીનું વાત સાચી છે તારી હો તાન પણ આપણે તો એનામાં કોઈ કોણ બીડી પીવા લાવીએ યાર કોઈ પીધું નહીં વગદાવાળા ચોકી મૂકી છે મુએ હોય આપણે પીવા નતો કેતો એના માટે જ કેતો આ તો હારું ઓવી તો થયું જોવા ભાઈ. આપણા જોડે મારી વાત સાંભળ એ તો હારું થયું આ તો કનુભાઈ આવી ગયા હવે હીરો વગદા વાળો આવ્યો હોત તો હું થોત આપણે ત્રણ જણોનું એમ કહું છું હાલત એ ખરાબ વાત હોત. સાચી એ તો આવો તમે તમારે ઓછી જવાય ના દોત કનુભાઈ હારી લાલચ જાગી હતી ને એટલે આયા હતા અમે ત્રણ જણા અમાર ના આવીએ કનું ભૂલ થઈ જઈ યાર સરપંચ ને સપનું એવું આવ્યું હતું કે હારું હોય કે તમારા ખેતરમાં ખજોનું હો. હા એ વાજા થયો કનુભાઈ હારી મને બીક લાગે મને કનુભાઈ બીક લાગે. વાજા થયો મારા હાઠા લે આ તો હા હવામાં પકડ આપણને નહીં ઊંઘવા દે પાછો મારા હું માલ કાઢી લ્યા પેલો વગદાવાળો થોવામાં હવા માંડ્યો એ મત મારા બીવન ફાટીને નાઠા એમાં ગાય ગાજ્યા હવા કોમ છે યાર ના